હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં મેં તમને આ જે પફ માસ્ટર છે એ પફ માસ્ટરનો ઉપયોગ કરીને ઓપન નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ બતાવ્યું હતું, જેમાં તમને ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ બતાવ્યા હતા. આજે જે આ પફ માસ્ટર છે એ પફ માસ્ટરમાં જે સ્લીવના રેડી ફરમાં આવે છે એ રેડી ફરમાં ઉપરથી સ્લીવનું કટિંગ કેવી રીતે કરવું અને એમાં તમે તમારા માપ પ્રમાણે કસ્ટમાઇઝ કરવું હોય તો કેવી રીતે કરવાનું અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ તમને હું આજે આ વિડીયોમાં બતાવીશ. આ જે રેડી ફરમાં છે તે બે પ્રકારના મળતા હોય છે, એક આ શોર્ટ સ્લીવનો અને એક આ એલ્બો લેન્થનો. અને આમાં આ જે સ્લીવના ફરમાં છે તેની અંદર વિથ માર્જિન જ આ સ્લીવના ફરમાં તૈયાર કરેલા હોય છે, જેથી કરીને આપણે કોઈ પણ જાતનું એમાં એડિશન કરવું પડતું નથી. કસ્ટમરનું કે પોતાનું જેનું પણ તમે બ્લાઉઝ રેડી કરવા માંગતા હોય આ ફરમા ઉપરથી, અને જો તમારું માપ એ ફરમા સાથે મેચ થતું હોય તો જેમ આ જે આપેલું છે એ જ રીતે એઝ ઇટ ઇઝ કાપડ ઉપર મૂકી અને કટિંગ કરવાનું રહે છે. પરંતુ જો તમારે તમારી સાઇઝ મુજબ એમાં કોઈ વેરિએશન કરવાનું હોય, કસ્ટમાઇઝ કરવાનું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું અને એ કેવી રીતે ક્યાં કરવું એ આજે આપણે આ વિડીયોમાં જોઈએ. સૌથી પહેલાં આ જે હું તમને ડ્રો કરીને બતાવું એના પહેલાં તમને આ જે ફરમાં કેવા છે એ ખોલીને બતાવું છું. તો આ જે છે તે એલ્બો લેન્થનો સ્લીવનો ફરમો રેડી છે, જે કંઈક તમને આ પ્રકારે દેખાશે. અને બીજો ફરમો શોર્ટ સ્લીવનો છે, તે આ રીતના છે. આમાં તમે અસ્તરવાળી અને અસ્તર વગરની એમ બંને પ્રકારની સ્લીવ રેડી કરી શકો છો. આજે આપણે એલ્બો લેન્થની સ્લીવનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું આ ફરમા ઉપરથી એ જોઈએ. જો સ્લીવનું કટિંગ કરતી વખતે સૌથી પહેલાં તો તમે જે મેઇન ફેબ્રિક લેતા હો કે અસ્તર લેતા હો તો એને 4 ફોલ્ડ કરવાનું છે. ઓન ફોલ્ડ સાઈડ મારી તરફ છે અને જે ઓપન સાઈડ છે તે ઓપોઝિટ સાઈડ છે. ત્યાર પછી જ્યારે પણ તમે સ્લીવ કટિંગ કરો કે કોઈ પણ વસ્તુનું જ્યારે ડ્રાફ્ટિંગ કરતા હોય ત્યારે નીચેનું જે અનઇવન કાપડ હોય એને પહેલાં એક સીધી લાઈન ડ્રો કરી અને સીધું કરી લેવાનું, જેથી કરીને આપણને નીચેની જે સરફેસ છે તે એક સરખી મળી શકે. પછી આ જે ફરમો છે એ ફરમાં આ રીતે જે ઓન ફોલ્ડ સાઈડ છે તે ગળીવાળો ભાગ ગળી તરફ જ આ રીતે રાખવાનો. હવે હું તમને આ જે ફરમો છે એનું માપ જણાવું. આ જે રેડી ફરમો છે તે ટોટલ 11 ઇંચ પર કટ થયેલો છે અને આ વિથ માર્જિન જ છે. અડધો ઇંચ ઉપર અને અડધો ઇંચ નીચે એવી રીતે આમાં કટિંગ આપેલું છે. અને ટોટલ જ્યારે તમે આખી સ્લીવ રેડી કરશો તો 10 ઇંચની લેન્થની સ્લીવ તૈયાર થશે. અને જે આ નીચે મોરી છે તે 5 ઇંચની આપેલી છે. 5 ઇંચની મોરી છે અને ત્યાર પછી 1.5 ઇંચનું સિલાઈ માર્જિન છે. અને જે આ આર્મોલ છે તે 15.5 ઇંચનો રેડી છે. અને ત્યાર પછી આ જે સાઈડનું સિલાઈ માર્જિન છે તે 1.5 ઇંચ આપેલું છે. આ રીતે રેડી થયેલો છે ફરમો. જો તમારું માપ આ રીતનું હોય, જેવી રીતે 10 ઇંચની સ્લીવ લેન્થ, 5 ઇંચ મોરી અને 15.5 ઇંચનો આર્મહોલ, જો આ રીતનું માપ હોય તો જેમ ફરમો છે તેમ એઝ ઇટ ઇઝ રાખી દેવાનો અને ત્યાર પછી એને ડ્રો કરી દેવાનો. સૌથી પહેલાં બેક પાર્ટ ડ્રો કરવાનો અને જે નોચિસ છે તે નોચિસ પર પણ નિશાન કરી લેવાનું. અને ત્યાર પછી આ જે તમારી સ્લીવની મોરી હોય છે ત્યાં એક નિશાન કરી દેવાનું. અને ઉપરનો જે આ નિશાનવાળો ભાગ છે તે અને નીચેની મોરી સુધીનું જે નિશાન છે તેને એક સીધી લાઈનથી આ રીતે ડ્રો કરી દેવાનું. ત્યાર પછી આ સ્લીવને ખોલીને જે સ્લીવનો મિડલ પાર્ટ છે તે મિડલ પાર્ટ પર વ્યવસ્થિત રીતના આ સ્લીવનો ફ્રન્ટ પાર્ટ રાખવાનો અને
આ રીતે ડ્રો કરવાનું, અને જે આ નોચિસ છે તે ખાસ ડ્રો કરવાના, કારણ કે જે આપણને ખ્યાલ આવે કે જે આ અંદરનો ભાગ છે તે ફ્રન્ટ સાઈડનો ભાગ છે, અને જે નોચિસ વગરનો કે નિશાન વગરનો ભાગ છે તે એ બેક સાઈડનો છે. એટલે જેથી કરીને સ્લીવ જ્યારે આપણે જોઈન્ટ કરીએ ત્યારે આપણને ખ્યાલ રહે કે આ નોચિસ અથવા નિશાનવાળો ભાગ ફ્રન્ટ સાઈડ જોઈન્ટ કરવાનો છે, અને નિશાન વગરનો ભાગ એ બેક સાઈડ જોઈન્ટ કરવાનો છે. ઘણી વખત એવી ભૂલ થઈ જતી હોય છે કે બંને જે ભાગ છે તે ઓપોઝિટ થઈ જતા હોય, જેમ કે જો નિશાની ન કરી હોય અથવા તો બરાબર ધ્યાન ન રાખવામાં આવે તો ફ્રન્ટ સાઈડ બેક સાઈડ તરફ જોઈન્ટ થઈ જતો હોય છે, અને બેકનો ભાગ ફ્રન્ટ સાઈડ થઈ જતો હોય, અથવા તો મેઇન ફેબ્રિકમાં પણ બંને સ્લીવ એક જ તરફની સ્લીવ બની જતી હોય છે, જેથી કરીને આપણને જ્યારે આપણે સ્ટીચ કરવા બેસીએ ત્યારે બહુ જ પ્રોબ્લેમ આવતા હોય છે. એવું ન થાય એના માટે આ જે નોચિસની જે નિશાની છે તે ખાસ કરી લેવી. આ જે અંદરવાળો ભાગ છે તે ફ્રન્ટ સાઈડનો છે, અને જે બહારવાળી નિશાની છે એ બેક સાઈડની નિશાની છે. તો આ રીતે આપણી સ્લીવ રેડી થઈ જશે. હવે આ તો થઈ સ્લીવમાં જે અસ્તરવાળી સ્લીવ રેડી કરવી હોય તેના માટે. જો અસ્તર વગરની સ્લીવ રેડી કરવી હોય તો સૌથી પહેલાં તો જે આ મેં નીચે નિશાની કરી છે એના પછી તમે ધારો કે 1.5 ઇંચ સિલાઈ માર્જિન નીચે ફોલ્ડિંગ માટે લેતા હો તો 1 ઇંચ માર્જિન એમાં ઉમેરવું પડશે. 1/2 ઇંચ તો આમાં ફરમામાં ઓલરેડી નીચે આપેલું જ છે, પરંતુ નીચે તમારે 1 ઇંચ સિલાઈ માર્જિન ઉમેરી દેવાનું, અને ત્યાર પછી એક સીધી લાઈન ડ્રો કરી અને જે આ ફર્મો છે તે એઝ ઇટ ઇઝ રાખવાનો અને માર્કિંગ કરી લેવાનું. તો તમારી વિધાઉટ અસ્તરવાળી, વિધાઉટ લાઇનિંગવાળી પણ સ્લીવ રેડી થઈ જશે. હવે જો આ તો થયું કે જે સેમ ટુ સેમ માપ હોય અને તમારે સ્લીવ કટિંગ કરવી હોય તો આ ફરમાના ઉપયોગથી કરી શકો. પરંતુ જો તમારે આ આર્મહોલના માપમાં કે મોરીના માપમાં કે લેન્થમાં નાની મોટી કરવી હોય ને તમે તમારા સાઈઝ મુજબ એમાં ફેરફાર કરવો હોય તો કઈ રીતે કરવાનું તે હવે જોઈએ. તો ધારો કે એક ઉદાહરણ તરીકે સ્લીવની લેન્થ 9 ઇંચ, સ્લીવની મોરી છે તે 4.5 ઇંચ અને આર્મહોલ છે તે 14 ઇંચનું હોય, તો કેવી રીતે આ ફરમાનો ઉપયોગ કરીને ડ્રાફ્ટિંગ કરવું તે હવે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો હું આ જ કાપડમાં તમને અહીંયા ઉપર બતાવું છું. તો સૌથી પહેલાં હું એક લાઈન ડ્રો કરી દઉં, જેથી કરીને આપણને નીચેની જે એક બેઝિક લાઈન છે તે મળી જાય. સમજો કે આ મારી કાપડની કિનારીવાળો ભાગ છે, અને 9 ઇંચ સિલાઈની જે સ્લીવની લેન્થ છે તે આ એક છે તે સીધી લાઈન ડ્રો કર્યા પછી હવે આ જ લાઈનને માર્કિંગ માટે ધ્યાનમાં લઈ અને પછી સ્લીવની લેન્થ જોવાની છે. અત્યારે સ્લીવની લેન્થ 9 ઇંચ છે, તો એમાં અસ્તરવાળી સ્લીવ હોવાથી 1 ઇંચ સિલાઈ માર્જિન ઉમેરવાનું. એટલે 9 ઇંચ છે તો 1 ઇંચ ઉમેરતા 10 ઇંચ પર આ રીતે તમારે બંને બાજુ માર્કિંગ કરી અને એક સીધી લાઈન ડ્રો કરવાની. આટલું થયા પછી સ્લીવની મોરી છે 4.5 ઇંચ, તો અહીંયા 4.5 ઇંચ માર્કિંગ કરવાનું, અને જેટલું સિલાઈ માર્જિન તમે ફ્રન્ટ અને બેક પાર્ટમાં લીધું હોય અથવા તો આ ફરમાનો જ યુઝ કરતા હો તો આ ફરમાની અંદર સિલાઈ માર્જિન 1.5 ઇંચ આપેલું છે તો 1.5 ઇંચ સિલાઈ માર્જિન એક્સ્ટ્રા રાખવાનું. ત્યાર પછી જે આ ફરમો છે એ ફરમાને એઝ ઇટ ઇઝ આ જે ઉપરવાળી લાઈન છે ત્યાંથી ફરમાનો મિડલ પાર્ટ અને આ જે સ્લીવનો આપણે લાઈન ડ્રો કરી છે એ રીતે વ્યવસ્થિત રાખી અને શેપ આપવાનો છે. આ રીતે સૌથી પહેલાં બેક પાર્ટનો એક જે શેપ છે તે બનાવી લેવાનો. બરાબર. હવે અહીંયા આર્મહોલ છે 14 ઇંચ, પરંતુ ફરમામાં તો 15.5 ઇંચ પ્રમાણે આર્મહોલ રેડી કર્યો છે, તો આમાં આપણે કસ્ટમાઇઝ કરવાનું રહેશે. 14 છે તો 14ના અડધા 7 ઇંચ થશે. તો જે આ પોઈન્ટ છે તે અહીંયા આ પોઈન્ટથી ક્રોસમાં તમારે જ્યાં 14 ઇંચનું અડધા થશે 7 ઇંચ, તો
આ રીતે 7 ઇંચ પર માર્કિંગ કરવાનું અને ત્યાર પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન. તો આ રીતે શેપ ડ્રો કરી લીધા પછી હવે ફ્રન્ટ સાઈડનો આર્મહોલ જે છે તે ડ્રો કરવાનો. આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ નોચીસ છે તે નોચીસવાળા ભાગ પર આ રીતે એક નિશાની કરી લેવાની. અને જે આ ડોટેડ લાઈન ડ્રો કરી છે એને પણ તમારે વ્યવસ્થિત ડ્રો કરી લેવાની. આ જે પોઈન્ટ છે અહીંનો એ પોઈન્ટ બરાબર આગળનો અને પાછળનો આર્મહોલ તમને વ્યવસ્થિત મળવો જોઈએ. જો આ નહીં મળે તો જ્યારે સ્લીવ્સ તમે સ્ટીચ કરશો ત્યારે આ પોઈન્ટ પર ઉપર નીચે ભાગ થઈ જશે. એવું ન થાય એટલે ફ્રન્ટનો શેપ અને બેકનો શેપ આ રીતે વ્યવસ્થિત તમને મળેલો હોવો જોઈએ. હવે આ જે 7 ઇંચનું માર્કિંગ છે એને નીચે મોરીવાળા માર્કિંગ સુધી સ્ટ્રેટ લાઇનથી આ રીતે ડ્રો કરો. ત્યાર પછી જે સિલાઈ માર્જિન એક્સ્ટ્રા 1.5 ઇંચ લીધું છે, તમે 1.5ની જગ્યાએ વધારે પણ લઈ શકો, પરંતુ 2 ઇંચથી વધારે ક્યારેય સિલાઈ માર્જિન નહીં લેવાનું. કારણ કે જો તમે વધારે સિલાઈ માર્જિન રાખશો તો જે સિલાઈ થયા પછી બ્લાઉઝમાં તે કમ્ફર્ટેબલ નહીં રહે. એટલા માટે તમારે હંમેશા જેટલું ઓછું માર્જિન હશે એટલું જ તમને સારું રહેશે. એટલે 1.25 ઇંચ, 1.5 ઇંચ અને વધીને તમે 2 ઇંચ સુધી જ સિલાઈ માર્જિન રાખવાનું. તો આ થઈ કસ્ટમાઇઝ આપણી જે સ્લીવ છે તે આ પફ માસ્ટરનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે આપણા માપ પ્રમાણે એમાં કસ્ટમાઇઝ કરી શકીએ એ રીતે. તો અત્યારે મેં સ્લીવ લેન્થ 9 પ્રમાણે આ સ્લીવ રેડી કરી છે અને તમે બતાવું કે આ જે મોરી છે 4.5 ઇંચ અને જે આર્મહોલ છે તે 14 ઇંચ પ્રમાણે રેડી કર્યો છે. અત્યારે તો આર્મહોલ 14 ઇંચ છે, પરંતુ જો તમારો આર્મહોલ એમાં ધારો કે 16 ઇંચ હોય તો 16ના અડધા થયા 8. તો જે આ પોઈન્ટ છે ત્યાંથી ક્રોસમાં 8 ઇંચ માર્કિંગ કરવાનું અને ત્યાર પછી એક્સ્ટ્રા સિલાઈ માર્જિન લેવાનું અને સ્લીવનો ફ્રન્ટ અને બેક પાર્ટનો શેપ આપવાનો અને ત્યાર પછી જે મોરી હોય તે મોરીના નિશાન સુધી માર્ક કરી અને એક્સ્ટ્રા સિલાઈ માર્જિન આપી દેવાનું. તો તમારું 16 ઇંચ પ્રમાણે પણ આનો પફ માસ્ટરનો ઉપયોગ કરી અને તમારું સ્લીવ રેડી થઈ જશે. આશા રાખું કે તમને મારા આ વિડીયો ઉપરથી કંઈ શીખવા મળ્યું હશે અને તમારા માટે યુઝફુલ થયો હશે. જો તમને ગમ્યું હોય અને કંઈ શીખવા મળ્યું હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.